થાય હો બાકી તો સુખિયા હોડ દાણે હોતા હોય ઓલા દુખિયા હોય પુકાર કરે બાપ એવો સમય બની જાય જ્યારે એવી નબળી વેળા આવી જાય ત્યારે આપણને ધર્મ સાંભળવો કે ચારે દેશના વાવા હતા હોય ચારે દેશોથી પવન વાતો હોય ત્યારે એકે દેશનો પવન આપણો ન થાય એ તેથી મારા બાપ ભગવાન બાપા ભાઈ મેલડી આવી તેથી ભગવાન બાપાને એવડું બધું દુઃખ કે કોઈ સિવાય એની વાત ન થાય એવડું દુઃખ તેથી રાઘવ દાદા એ વાત કરે બેઠા નિરાતે બેઠા મદ્રાસ થઈ જઈ બેઠા 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 વાતો કરે જણી બાપ જીલો જીલો વરસાદી વરસી રહ્યો હોય અને મારી માં મેલડીની વાત કરે કે બાપ એક દી તો આ મેલડી પૂજવા લે ખદક્ષર તમારા ફૂલેલા કળનું એક દી રખોપો બનશે અને તમારો ધણી બનશે જાઓ બાપ આ મેલડીને તમે લ્યો બાપ કે મને ખબર કેમ પડે કે મને ભગવાન યાર ખબર કેમ પડે કે આ રાઘવ ભુવાની મેલડી મારી પાસે આવે એની ખબર કેમ પડે કે કદાચ મને એક દાણ બોલાય અને બાપ જો મેલડી બાપુ બનું ને તો મારા ભગવાન મને ઓળખે મને મેલડી ભગવાન બાપાને વાત કરે રાઘવ ભુવા કે કદાચ આ મેલડીનું નામ લઈને હળતરનું બળું હલવાનું કરે ખોટો અને આકલા પાટી લાવે અને બાપ મેલડીનું નામ લે અને કદાચ ખાધા કરી અને જો કાઢી નો મૂકું ને તો મને મેલડીને એકલી પીપળા ગાળાની મેલડીને ઓળખે કોણ બાપ રાઘવ ભુવાની મેલડીને હો બાપ
કે બાપ હું મેલડી તારો ધણી બોલું છું બાપ. સમય એવો પડ્યો મારા ભગવાન બાપુને એમ થયું કે મેલડી આ રાઘવ ભુવા મારી આજે વાત કરે છે મેલડીની. કે કદાચ છે આજ મેલડીનો હોય એક ખાલી વાત તો કહું તેથી મેલડીને કામ સીધ્યો. કામ સીધ્યું એ રબારીનો દીકરો બાપ 16 વર્ષનો એનો હામુનો તકાય એવો અને બાપે મણ પથારીઓ હતો. ગામની અંદર ખબર પડી કે બાપા બધાય કહે છે કે પીપળા ગાળામાં ઓલા ભગવાન બહાર રહેશે ને એની પાસે કહેશે મેલડી વાત કરે છે અને મેલડી એને બાપ આપી છે. હો ગામમાં વાત થવા પડી અરે વાત થવા પડી બાપા. ગામના અંદર વાતો થવા મળી 16 વર્ષનો દીકરો બાપ પણ જેને ખાટલો ઢાળ્યો અને માથે ખાપણ ઢાંકી દીધું હોય કે હવે આ વિશે છે. હો આ તો બાપ બહુ જાજા વર્ષોની વાતો છે. આ વાતો તો જેને સમજાય એને ખબર પડે, જેને પેટની અંદર સાડી ફરકી હોય એને ખબર પડે, જેને દુઃખ હોય એને ખબર પડે. એ તો બરસી ઘોડે જેને ખટકતું હોય, જેને બાગડા ખોલે, જેને બરસી ખોલે, જેને ખટક થતું હોય એને બાપ ખબર હોય ધર્મની રજૂની વાતો. પેલા બાપ એકલીનું અનાજ નતું. હો પેલા તો આટલી બધી પસ્તી નથી, આવું બધું નતું કઈ. તેથી બાપ ઈ સાપરાના ગુબા હોય અને તેથી ગુબાની અંદર રહેતા હતા. એવો સમય અને ઈ દુઃખ રાત દિવસ કે બાપ ને નો ખાધું હોય અને ઈ 8 દિવસ ખાલી જે આવ હોય તો મેલડી માં તો ઓરતો થાય કે મારી મેલડી 8 દીથી ખાધું નથી બાપો. એની સંભાળ લેતા હતા, પેલા માતાજીને સંભાળ લેતા હતા. અને જગતમાં 4 ધરતીના શેડામાં ગમે ના જાય ને તો મેલડી હોય ને વાત જોઈને બેઠી હોય કે બાપ હજી આવ્યો નથી. હોય મારો ભૂવો આવ્યો નથી, મારો ભગત આવ્યો નથી. મારા ભગવાન બાપાની વાત જોઈ અને મેલડી બેઠી હોય અને પાઘડીની અંદર બાપ નાગણી થઈને ટપોરણ બેઠી હોય અને જેથી બાપી પાઘડીની અંદર જેથી બાપી વિટોળાઈને બેઠી હોય અને આટે આટે બાપ ઈ મેલડીનો અજવાળું થતું હોય પાઘડી ઉપર, ઈ મારા ભગવાન બાપાને. અને તેથી ઈ પીપળા કાળાની અંદર બાપ આવી વાત મળે કે પીપળા કાળાની અંદર બાપ રહેશે. અને તેથી ગામની અંદર બાપ એ 16 વર્ષનો દીકરો બાપી માથે ખાપણ ઢાંકેલું હોય અને તેથી બાપી મેલડી વાયક મોકલે બાપ. ભગવાન કે બાપ દીતો નહીં, હવાનો દિવસ થશે ને એટલે ગામના 2-5 જણા આવશે તારી પાસે. આ પાઘડીની અંદર મેલડી વાત કરે છે અને ભગવાન બાપા બેઠા 4-5 જણા હામાં બેઠેલા ની ઈ ડાયરો હાંભળા કા કોની હારે વાત કરે છે બાપો. ઈ તો આપો જોઈ રહેલા
પણ જ્યારે આ માઈક જપીને ભગવાન બાપાએ તા મેલડી પાઘડીની અંદરમાંથી વાત કરે ઓ બાપ હું તારી મેલડી બોલું છું હવાનો ટોન થાય 3.5 દિવસથી મરો ઢાંકી મૂક્યું છે અને હવે સંસાને જવાની તૈયારી છે તારી પાસે પારીખું લેવા આવે છે મારી મેલડી ઓ બાપ હામાં બેઠા હતા એ વિચાર કરવા બધા કા કોની હારે વાત કરે છે પણ પેલાના સમજુ ડાયા હતા અને આમ સદન જાડવા એવા હતા કે વાતને ઓળખતા હતા કે બાપા બોલશો ને હો આ તો ભગવાન બાપા કોકની હારે વાત કરે છે હો બાપા બીજો કે બોલતા નહીં બાપા મારી મેલડી બોલા કે હવાનો પોર થશે હાલો મારા ભગવાન હું મેલડી બોલું છું બાપ હવાનો પોર થશે એટલે 4-5 જણા આવશે તારી પાસે હું મેલડી તને વાત કરું છું પણ પીતો નહીં કદાચ મારી મેલડી નું નામ લાને તો બાપ જા હું મેલડી તારો ધણી છું બાપ હો પણ બીસ નહીં એક દી તારી હારે જે બોલે બધાની સૌ અને વચને જે તને બધાની સૌ બોલી ત્રીજું નહીં બોલું જા એક દી તારી પાઘડીના હાટે જે વિટોળાની બેઠી સૌ ને ઈ કોઈ દી નહીં ખસું જા તારું નામ ગૌરાવી છે જો બાપ બીસી જા વાત કરે હા જલ્દી હારે વાત કરે તા તો આંખનો ઝપો બાપ ઉઘડી ગયો हाँ 5 जણા હામાં બેઠેલા કેવા મળ્યા કે બાપા કોની હારે વાત કરતા હતા કે બાપા મારી મેલડી બોલતી હતી હા કે તમે તમારી મેલડી હારે વાત કરતા હતા કે હા બાપા મારી મેલડી કહેતી હતી વાત ડાયા હતા ઈ ડાયા મોઢુડા બેઠા હતા ની વાતો કરવા મળ્યા કેવા મળ્યા કે બાપા તમે મેલડી હારે વાત કરતા કે હા બાપ મારી મેલડી તો મારી પાઘડીના આટામાં છે બાપ એક દી મને આપો આ બાપા મળી છે મને પાઘડીની અંદર બાપા મારા આટે હો બાપા ઈ પાંચના ડાયા બેઠા હતા ની વાત કેવા મળ્યા કે બાપા શું મેલડીએ વાત કરી કે બાપા હવાનો દી પડ્યા ને તો ગામની અંદર બાપા રબારીનો દીકરો હો ઓલાનો માથે ખાપડ ઢાંકી અને બાપી પડોશે હો સંસાને જવાની તૈયારી છે ઈ બાપ મારી મેલડીનું પારીખું લેવા આવે છે બાપ હવાનો પોર થયો અને આટલો ટાઈમ થયો ને था तो बापा आવીને 4-5 જણા આવીને બેઠા હો હે ભગવાન બાપા કેસે તમારી પાસે મેલડી છે અને તમારી પાસે મેલડી વાતો કરે છે કે છે બાપ અમારું આટલું દુઃખ છે તમારી કદાચ તમારી મેલડી જો વાત કરતી હોય તો આ દુઃખ અમારું ભાગે ને તો અમે મેલડી કે ઈ બાપ કરી દઈશું જાઓ भगवान दुख को बाप नहीं आज मारी मेलडी माथे दुख आयु जेने कागल माथी चिट्ठी फाटी जे होय अरे ई बाप आज लेख मारवा ઈ તો ધરમ મારે હો બાપા बड़े बापा भगवान बापा और तो करवा बना को जगत में बीजा 2-5 भाई बैठा था ने इने बात करवा बना हो के बाप हाथ मारा भगवान ये माथे दुख होत तो बापू सहन कर ले पर आज मारी मेलडी माथे दुख हेलियो छो बापा था तो बाप આવી વાતો કરી રહ્યા છે ભગવાન બાપા અને બધાને સમજાવી રહ્યા છે કે બાપ હા તમારી મેલડી માથે દુખ આલ્યો આવે था तो बाप 4-5 જણા હલ્યાવા બાપો
વીર વીર મારા ભગવાનની આદાજી ખમાવું રાખો ભવાની મેલડી શું કે વિષ્ણુ એક દી વિષ્ણુ બાપા વિષ્ણુ જા તારા ભાગને બોલી અને બોલી બીજું બોલવા આવ ને તો ભગવાનિયા મારો નામનો સારિયો પાંચે જા બાપ તો બડા હરા તંત્રીનો હજીવન ન કરું તો ભગવાનિયા એક દી મને મ્યાલડીને ખાતું ન ખાતું કહેવાય બાપ એક દી હું પીપળા ગળાની મ્યાલડી નો કહેવા બાપ ગામની અંદર આવી અને હાથ દિવસનું બડું હજીવન મ્યાલડી કરે અને તેથી બાપ એમના દીકરા વસા બાપુ અને વસા બાપાના દીકરા સામંત બાપા રણછોડ બાપા અને રંગા બાપા અને એ હના બાપા અને ભુવા બાપા પાંચ દીકરા ઈ મારા વસા બાપાના હો બાપા ભગવાન બાપા પાયાથી અને બાપ એક દી મારા વસા બાપાને ભક્તિ લાગી હો ઘણા સમય બાપ ઘણા સમય મારા ભગવાન બાપા પાસે આવી ઉભી રહે અને બાપ જે માંગે ને ઈ મારા ભગવાન બાપા મ્યાલડીને હાજર કરે હો બાપ એક દિનો સમય એવો બન્યો ભગવાન બાપા પાસે આવીને ઉભી રહ્યો ધીરે ધીરે વાતો કરવા પડે બાપ ઉંમર પાકી સમય થઈ ગયો અને હાલવા વેળા થાય બાપ કે છે કે જેનું નામ છે એનું નામ ધર્યું એનો નાશ છે બાપ જગતમાં કોઈ રહ્યા નથી કોઈના રહેવાના નથી પણ એકની જગ્યા સંત છે ને તો સંતને પણ જવું પડે છે ઈશ્વર જવાને સમય આવે એટલે બદલવું પડે પછી ઉંમર બાકી અને મારા ભગવાન બાપા ખાટલા બેઠા હોય અને ડાલની મથરાથી આવીને બેહે હો બાપા ભગવાન બાપાને ઉંમર બાકી નહીં પણ વસા બાપા દીકરા હતા એ હમતદાર અને હમજુ હતા એની વાતને જાણતા હતા બાપ અને ઈનામાં ગુણ હોય ને અને જે સપાતર ગુણિયલ હોય અને સદનના છોડવા જ્યાં હોય ને
ઈયા બાપ એકલી એવા મારા ભગવાન બાપા હો ઉમર બાકી ગઈ અને તેરી પ્યાલની બાપ કહેવા બોલી હે મારા ભગવાન હવે તારા હાલવા વેળા થઈ પણ મારો પ્યાલનો સંગાતી પણ મારા ભગવાન મને પ્યાલને કેમ સારું લાગશે ભગવાન બાપા કહે અત્યારે આપણે પાસે ખાવા માંગે ને તો બાપ આપણે કેટલા વાયદા કર્યું કાંઈક નું કાંઈક માંગ્યું આ કરી દે આવલું કરી દે ફલાણું કરી દે અને ઓલું તો બાપ મેલડી આવીને એક મારે ખાવું છે એટલે સઠું કર્યું ખાવા આપે ઈ બાપા ઈ ફકીર ઈ મારા ભગવાન બાપા ભગવાન બાપા હલવા વેળા થઈને ભગવાન બાપા ભગવાનના દરબારમાં હલાઈ ગયા અને પણ મારા બાપ વસા બાપાનો વાત કરતા ગયા હો કે આ મારી મેલડી બાપ તને એકલી આપી અને તેથી કીધું કે તું આગળ સીધીશ ને ન્યાય કામ કરશે અને જા એકલી મારીથી હોય તારી પાસે વાત કરશે જા મારી મેલડી બાપ એકલી ધર્મ પડ્યું હોય એ મારા વસા બાપા રાઘવ બાપા થી ભગવાન બાપા ભગવાન બાપા નો બોલે આવ્યો મારા બાપ બાપા પાસે વાત આવી નથી રહી આવી મેલડી બાપ ઉભી રહ્યો કહેવાય બાપા કહેવાય બાપા બાપા એવો સમય આવ્યો અને એવો બાપ એક દી મારા વસા બાપા પાસે એવું
મારી માં મેલડીનો એવો બોલ પાડેલો મેહુલ માસ્ટર હા એવો સમય આવ્યો તેથી બાપ એ મારા વસા બાપુની વાત પડી છે એટલા પૈસા છે કે આપણે પૈસાની વાતો કરવી નહીં આપણા શરીરની હેઠળ આપણા દુઃખ ભૂયા જાય એ મારી માં મેલડી એ મારા વસા બાપાની વાત છે બાપ જાજા વરે જેને પ્યારો ભાઈનું હોય અને જેને બાપ એ મારા વસા બાપુએ મેલડીએ દીકરો જેને દીધો હોય જેની વસા બાપુની વાત ત્યાં પડી હોય બાપ વારતા બને આપોપ મેલડી કનન હબળતી હોય મરને હમારી મરા દાદા યા વસા ભની મેલડી હબળતી હોય બાપા સમય આવ્યો એકલો એક દીકરો હોય બાપ જેની દુઃખ માથે પડ્યો તેને બાપ દવાખાનાની અંદર લઈ જાય અને જેની બાપ એક દીકરો હોય ને દવાખાને લઈ જાય ને અને તેથી એને દુઃખ માથે પડે તેથી બાપીને તરફ સાંભળો ડોક્ટર ની અંદર લઈ જાય ખાલી તાવ માથું દુખતું હોય ડોક્ટર એમ કે બાપ હવે સિરિયલ કેસ છે તેથી બાપ એમ કે જાવાને રાજકોટ લઈ જાઓ અને અમદાવાદ લઈ જાઓ એકલો એક દીકરો હોય અને બાપ પાસે પૈસા કે મૂડી ન હોય તેથી જગતમાં એને ચારે દશના પવન વાયો બાપા આવું દુઃખ હોય એક દીનું લાવી એક ટકનું લાવી અને એક ટક ખાય એવો ટાઈમ સમય હોય ને એક દીકરો એક મૂડી ખાલી હોય અને જેથી આવું દુઃખ આવે ને તેથી બાપ આપણું ધર્મ સાંભળે ઓહો માં આવી પીડા મારી કોઈને દઈશ નહીં હો તેરી જગતમાં મારા વસા બાપાની મેલડી પાસે બાપ એકદી ઓર તો કર્યો તેથી બાપ મારા વસા બાપુની દેવ મારા વસા બાપુ પાસે જમવા ઉતરેલી અને તેથી બાપ અહીંયા જમવા ઉતરેલી અને હામા ગામથી વાવડ આવ્યા કે બાપ વસા બાપા પાસે આપો આ મેલડી છે અને કદાચ સાંભળે તો કદાચ આપણો દીકરો હાજો થાય તો બાપ તેથી વસા બાપુની દેવ મેલડી કાન દઈને બેઠી હતી કાન દઈ પારણામાં બેઠી બેઠી મીટ બની બેઠેલી ઓહો કેવડું દુઃખ છે પણ મારે આ પીડા કોને કેવી ધર્મ કોઈ પાદરું કામ ન કરે કીધા કયો તો કામ કરે બાપ તમે એની પાસે રાડ પોગાડો ને
તો બાપ એ તમારું કામ કરે. તેથી રાજકોટની અંદર એ બાપ હોસ્પિટલની અંદર દીકરાને લઈ ગયા, એકનો એક દીકરો. તેથી એને તકલીફ બીજી કાંઈ નથી, જીવ તો વળગાડ હતો. તેથી બાપ બધો વળગાડ હાડો પણ જીવ તો વળગાડ નહીં. જય શ્રી ભાઈ, જય શ્રી બાપા. બધો હારો, ધર્મનો માન હારો, ભૂત ભલિત હારો, સુડેલ હારી, પણ જીવ તો વળગાડ નહીં હારો. એ માણસનું ગળું ચાલે, એ બોલે જ નહીં કોઈ વસ્તુ. તમારી માતાજી હોય તો બોલે, ભૂત હોય તો બોલે, પલિત હોય તો બોલે, પણ જીવ તો વળગાડ કોઈની જિંદગીમાં ન બોલે હો. અને ઈ વળગાડ કે આને શું થાય છે, નો ખાવાનું માંગે, નો પાણી માંગે, નો કાંઈ માંગે, નો બોલી શકે, નો ચાલી શકે, ખાલી ટકર ટકર જોઈને બાપ. તેથી મારા બાપ વસા બાપાની મ્યાલડીને યાદ કરી હો બાપ. આપણી પાસે માયા મૂડી કઈ નથી, રૂપિયા નથી, ડોક્ટરને ક્યાં કેવું, આપણે ગામમાં કોઈનો વ્યવહાર નથી, આપણને કોઈ